હજી જગ્યા જ આવી નથી આપણી. માફ કરજો. આ તમારે અમને કેવું જોઈએ આવી રીતે લોકેશન ક્યાં આવ્યું છે. આમાં ખોટા અમારા શબ્દો વપરાઈ જાય, અને અમારા શબ્દો વપરાઈ જાય તો દેશની શક્તિ વપરાઈ જાય. લે આહા, આગળ ગયા, આખા પૂરગ્રસ્ત વિસ્તારનું બધું દ્રશ્ય જોયું. દ્રશ્ય જોયા પછી બરાબર કીધું કે આવીને પાછા પત્રકારો, સી સાહેબ આપે પૂરગ્રસ્ત વિસ્તારને બહુ મારું હૈયું વ્યથિત થઈ ગયું છે. અચ્છા, આપે કેટલા લાખ રૂપિયાની ગ્રાન્ટ નક્કી કરી? મેં 3 લાખ રૂપિયા અત્યારે ગ્રાન્ટ પાસ કરી. 3 લાખ રૂપિયા? 3 લાખમાં આખું ગામ ડૂબી ગયું. 3 લાખ રૂપિયામાં કોઈના વાહડા ઉભા નહીં થાય. મેં 3 લાખ રૂપિયા ગ્રાન્ટ મંજૂર કરી છે, હેલિકોપ્ટરના વાઇપર રિપેર કરાવો. કારણ કે મને કઈ દેખાણું જ નથી કે આમાં. અને સેન્સ લેવામાં આવે. ચૂંટણીનો સમય હોય ને ત્યારે સેન્સ શું કામ આ લેતા હશે? આ લોકો પાસે હોતી તો નથી, અને છતાંય લેવામાં આવે, સેન્સ લેવામાં આવે કે આમાંથી લેવી કોને આપણે મુહૂર્તિયાન રાખો. એક જગ્યાએ એક જિલ્લામાં એવું હતું કે ધારાસભાનું ફોર્મ ભરવાનું હતું, અને પાર્ટીવાળા મૂંઝાણા. કારણ કે સારું 3 ઉમેદવાર એવા વજનદાર હતા, 3 પૈસા દઈ એટલા પાર્ટીને આપી શકે એમ હતા. વજનદાર, આ તો કરોડોનો ખેલ હોય ને ભાઈ, તો અબજો મેળવવા માટે કરોડોનો ખેલ હોય. એક નેતાએ 3 વાત કરી કે 3માંથી હવે કેમ આપણે બાદ કરશું, કોને બાદ કરશું? એટલે પાર્ટીની મિટિંગ ભરાણી કે કામ કરો, આને ગમે એવા સવાલ પૂછીને આમાંથી 2ને ઉડાડી દો. આ એક જણાએ પૈસા વધારી દીધા પાર્ટીને. નક્કી થયું આને બાદ કેમ કરવા. એટલે આવ્યા ને, એટલે પેલાને બોલાવ્યો, ચાલો બેસો, 18 પંચા કેટલા થાય? બોલો કે સાહેબ હું કાંઈ થોડા ભણવા બેઠો છટાણે, હું નિશાળે જ નહોતો ગયો, રોંઢે તો આવતો રહ્યો હતો. એ કે 18 પંચા મને થોડા યાદ હોય. તેથી 18 પંચા નહોતા આવડતા એટલે તો મને નિશાળે જ કાઢી મૂક્યો હોય. માસ્તરને પાટી મારી લીધી હતી. નહીં, રાજકારણમાં ગમે તે વિષયનું ધ્યાન હોવું જોઈએ. તમે કેન્સલ, નીકળો. તો આવું બાનું કાઢ્યું ઓલા પાર્ટીવાળાએ. અને બીજો આવ્યો એ કે 31 ચોખ્ખું કેટલા થાય? કે એમ થોડું હાલે, કઈ ગણિત થોડું કઈ યાદ હોય. મને 3 એકુ 3 ની માંડ ખબર છે. નહીં, ગણિત સિવાય તો નહીં મેળ પડે. તમારે ગમે તે ગણતરી કરવી પડે, લાખો કરોડો રૂપિયા આવશે. કેવી રીતે તમે એને મેનેજ કરશો? આ ગણિતિક યોજના જરૂરી છે. ત્રીજો ઉમેદવાર આવ્યો, એને પૂછ્યું કે 22 પંચા કેટલા થાય? બોલો સાહેબ કેટલા કરવા તમારે? કાલના મચ્છર બધા આજ ખચ્ચર થઈ ગયા. કાલના મચ્છર બધા આજ ખચ્ચર થઈ ગયા. કાંકરા હળવા હતા એ ભારે પથ્થર થઈ ગયા. કાંકરા હળવા હતા એ ભારે પથ્થર થઈ ગયા. અને આપની યાદો હૃદયના બોર્ડથી ભૂસાઈ ગઈ. આપની યાદો હૃદયના બોર્ડથી ભૂસાઈ ગઈ. આ દાળ રોટીના સવાલો એમ ડસ્ટર થઈ ગયા. આ ચૂંટણીની મોસમમાં એમ દોડે સેવકો કે રગશિયા ગાડા જાણે એમ્બેસેડર થઈ ગયા. એવી હટાહટી બોલી. પણ રાજકારણ ગામડામાં કરી ગયું છે. ખાલી કઈ સિટી લેવલે જ આની ચર્ચાઓ થાય છે. નારેના ગામડામાં